અત્યારે આપણે જો આ ભોળાનાથનો મંદિરનો વિડીયો લીધો છે, તમે દર્શન કરજો જય ભોળાનાથનો. ને હવે અત્યારે અમે આ ત્રિવેણી ઘાટ આવી જાઓ ભાઈ. કાવેરી સરજુ નર્મદે ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, હર હર મહાદેવ. જય સિયારામ મિત્રો. અત્યારે આપણે નેપાળમાં આવી ગયા હો. હા, જો પાછળ તમને દેખાય એ ગંડક નદી કહેવાય. ગંડક નદી છે અને આ બાજુ બતાય છે તમસા નદી છે ને આ બાજુ બતાવી તે સોનભદ્ર નદી છે. તો આ ત્રણ નદીનો આ સંગમ છે ને આ સંગમમાં અમે નાહીએ છીએ ને તમે ઘરે બેઠા આ વિડીયામાં આ બ્લોકમાં દર્શન કરી લ્યો હંધાય, બરોબર ને? હા, જય સિયારામ. અરે જો અમે અહીંયા હંધાય અમારા વડીલના નામ લઈ લઈને સ્નાન કરીએ છીએ. આ લવકુશનો પુલ આવી ગયો જો ભાઈ. હા, ભક્તજનો જો આ ઝૂલતો પુલ છે હો ભાઈ. જો અમે હવે અત્યારે આ પુલમાં જઈએ છીએ. वो झूला बोलते हैं, उसके नाम है झूला. झूला पुल है, ये झूल रहा है, हिल रहा है, इसलिए उसका नाम है झूला. झूला पुल देखो. आ झूलतो पुल से हो भाई, जो हल्ले से आखो हिसका खाई से हिसका. ये झूलता पुल है. ये सारा पुल तो हिल रहा है तो हमको डर लगता है साला. क्या करें हम? जय राम राम, जय राम, जय श्री राम, जय श्री राम. રામદાસ બાપુ એ ફોટા પાડ્યા હતા આમાં. કાચ આડો આવે તો કાઢી નાખે. જય ગયા પાછળ તો આવી જાય ને કાવડો. જય સિયારામ. તો અત્યારે આપણે આ તમસા નદી, હા તમસા નદી આપણે અત્યારે તો વાલ્મીકી આશ્રમે જઈએ છીએ. જય સિયારામ મિત્રો. તો મોજમાં છો ને? મોજ માર્યો, આનંદ માર્યો, હરો ફરો ને અમારા વિડીયા જોતા રહ્યો ને હરીની ખોજ માર્યો. તો અત્યારે આપણે જો આ વાલ્મીક ઋષિના આશ્રમમાં આવી ગયા છીએ. તો આગળના વિડીયામાં બન્યા રહેજો. તો જૂનું ઐતિહાસિક જે કાંઈ છે તે આ આશ્રમનું હું તમને આ વિડીયોમાં બતાવીશ. જય સિયારામ. આ સીતાજી છે. વાલ્મીક ઋષિ. જય સિયારામ. તો મિત્રો ભક્તજનો જો આ મંદિરમાં સીતાજીની મૂર્તિ બેહાડેલી છે, લવકુશની બેહાડેલી છે, વાલ્મીક ઋષિની મૂર્તિ બેહાડેલી છે. સીતાજી જમીનમાં વહી ગયા ને પતાળમાં, એ સ્થળ છે સીતા પતાળ પ્રવેશ સ્થળ. તમે આ જોઈ શકો છો ભાઈ.
ભાઈબંધ દોસ્તારો મિત્રો સગા સંબંધીને આહંદાય वीडियो शेयर ने सीता माता को गागरो रखने का ठाम आ विष्णु चक्र से हो भाई जो विष्णु चक्र देखो લવકુશે ઘોડો બાંધેલો છે ને એ આ કિલ્લો છે જો તમે તેદુનો રાખી મૂક્યો તમારા માટે દર્શન કરવા હો આ અમૃતકુવા છે જો અહીંયા આવીને નાંગ હિલ્યા કરે છે પાણાના એટલે તમારે જેટલા પાણા ચડાવો ને એટલા બંગલા થાય બને હો ભાઈ હા ક્યારેક તમે આવો તો અહીંયા પાણા ચડાવજો હા આ સીતાજી અહીંયા તેલ મરસું ને હંધુએ લહણ ને હંધુએ અહીંયા લસોટીને વઘાર કરવા માટે બનાવતા એ જોઈ લો તમે આ જો લસોટો છે હા અંદાજ દર્શન કરો ભાઈ હા આ લવકુશનો જન્મસ્થળ છે હો ભાઈ જુઓ આ જગ્યાએ લવકુશનો જન્મ છે તો 88,000 ઋષિ દ્વારા વાલ્મીકીજી ऋषि ले हवन करेगा कुंड आ कुंड से ना भाई 88,000 ऋषिओ हंदे आ हवन कर्यो थई आ कुंड से जो तमे आ जूनवाणी हजी से अँ एम नम जो आ वाल्मीकि योग मंदिर से ने अँ ध्यान योग करता वाल्मीकि जी तप करता जो जय श्री राम भक्तजनो तो अत्यारे आपणे वाल्मीकि ऋषिना आश्रमना हंदायना दर्शन कर्या अने अत्यारे आ नळदेवीना मंदिरे आवी गया छे तो आगळना विडियोमां बन्या रहेजो हवन कुंड से हो भाई जो हवन कुंड से जो देखो भाई दर्शन कर लो हवन कुंड ना जय मां शक्ति महाशक्ति जय नल देवी मां शक्ति दर्शन करो भाई हंदाय जय सियाराम जय माताजी जय मां शक्ति जय नळदेवी जय सियाराम मित्रों मजा में छो ने हाँ मौज में रहेजो हो भाई हाँ आपणे जो आ बिहार में मौज ज करीए छी आ बिहार में मोरारी बापूनी रामकथा में भारे मजा आवे हो भाई हाँ तो आज हमें वाल्मीकि ऋषि फरवा गया था अने त्रिवेणी संगम में नावा गया था जो त्रिवेणी संगम ने वाल्मीकि ऋषि से ने ई नेपाल में आयो से अने अमे जे मोरारी बापूनी रामकथा में छी ए वाल्मीकि नगर ई बिहार में आवेलू से तो अँ बहुत भारे मजा आवे तो आगळना विडियो में बिना रहेजो भाई मित्रों जो आ सामे जे नदी ने सामे कांठे जे डूंगर ने जे काई मकान बताय छे ई नेपालना छे अने आ नदी आगळ जाता जे संगम में 3 नदी भेगी थाय ने एनो प्रवाह अहींया आवे छे अने आ नदीना 2 भाग थाय छे ई अडधुं पाणी छे ई नेपाल में जाय छे अने अडधुं पाणी आपणा भारत में आवे छे ए आ तमे जो आ नदी मोटी जोई शको छो जय सियाराम मित्रों तो आ बिहारना अने नेपालना विडिया तमे भाईबंध दोस्तारो सगा संबंधी हंदाने शेर करजो ने लाइक कॉमेंट अने सब्सक्राइब करावजो ने आपणी चेनलनुं नाम तो याद छे ने संतोष कळसार
સંતોષ કળસાર યાદ રાખજો ને આ વિડીયો બ્લોગ હું પૂરો કરું છું ને ફરી આપણે મળશું બીજા બ્લોગમાં નવા બ્લોગમાં તો ત્યાં સુધી આપણા જય શ્રી